તુલસી માને જળ અર્પણ કરતી વખતે બોલવા જોઈએ। આ 3 શબ્દોથી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે। આજની આ કથામાં આપણે જાણીશું કે તુલસી માના છોડને જળ અર્પણ કરતી વખતે શું બોલવું જોઈએ। એક વખતની વાત છે, ભગવાન વિષ્ણુ આરામ કરી રહ્યા હતા ત્યારે ત્યાં મા લક્ષ્મી આવ્યા અને મા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને તુલસી માને જળ અર્પણ કરવાનું મહત્ત્વ પૂછ્યું હતું। ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને તેનું મહત્ત્વ સંભળાવ્યું હતું। આગળ દેવી મા લક્ષ્મી કહે છે, હે સ્વામી, આપે મને તુલસી માને જળ અર્પણ કરવાનું મહત્ત્વ તો જણાવી દીધું છે, પરંતુ હવે મારા મનમાં એ જાણવાની જિજ્ઞાસા થઈ રહી છે કે તુલસી માને જળ કેવી રીતે અર્પણ કરવું જોઈએ, તુલસી માને જળ અર્પણ કરવાની સર્વોત્તમ વિધિ કઈ છે તથા તુલસી માને જળ અર્પણ કરવાનો મંત્ર કયો છે। કૃપા કરીને આપ મને આ બધા પ્રશ્નોના ઉત્તર આપો। ત્યારે ભગવાન વિષ્ણુદેવી મા લક્ષ્મીને કહે છે, હે દેવી, જે પ્રકારે મેં તમને તુલસી માનું મહત્ત્વ સંભળાવ્યું છે તે જ પ્રકારે તુલસી માને જળ અર્પણ કરતી વખતે બોલવામાં આવતા મંત્રનું પણ મોટું મહત્ત્વ છે। આ મંત્ર માત્ર 3 શબ્દોનો છે, પરંતુ તેનો પ્રભાવ ખૂબ કલ્યાણકારી છે। જે પણ માણસ દરરોજ તુલસી માને જળ અર્પણ કરતી વખતે પોતાના મુખેથી માત્ર આ 3 શબ્દો બોલી દે છે તો સાક્ષાત માં લક્ષ્મી તેના ઘરમાં પ્રવેશ કરે છે, તેની દરિદ્રતા સમાપ્ત થઈ જાય છે, તેને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે। તે મંત્ર જણાવતા પહેલાં હું તમને તુલસી માના આ મંત્રનું મહત્ત્વ સંભળાવું છું। આ મહત્ત્વને સાંભળી લેવા માત્રથી જ માણસના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે। તેને 1000 વર્ષો સુધી તુલસી માને જળ અર્પણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે। એટલા માટે દેવી લક્ષ્મી, તમે આ કથાને ધ્યાનથી પૂરી જરૂર સાંભળજો। દેવી મા લક્ષ્મી કહે છે, હે પ્રભુ, હું આ કથાને પૂરી અવશ્ય સાંભળીશ। આપ મને તુલસી માના મંત્રનું મહાત્મ્ય સંભળાવો। ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી લક્ષ્મી, દક્ષિણમાં એક અત્યંત શોભાયમાન નગરી હતી। તે નગરીમાં રમેશ નામનો એક ખોટી બુદ્ધિવાળો બ્રાહ્મણ રહેતો હતો। પાપીઓમાં તો તે શિરોમણી હતો। તેનો જન્મ એક એવા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો જે પાપ કર્મ કરવાવાળા અને શાસ્ત્ર જ્ઞાનથી શૂન્ય હતા। તે જન્મથી તો બ્રાહ્મણ હતો, પરંતુ કર્મથી તે અત્યંત દુરાચારી હતો। તે ના પૂજાપાઠ કરતો, ના ધ્યાન કરતો, ના જપ, ના હવન અને ના તો મહેમાનોનો સત્કાર કરતો હતો। તેના દ્વાર પર આવેલા મહેમાનોને દાન કર્યા વિના જ ક્રૂરતાપૂર્વક ભગાડી દેતો હતો। સ્ત્રી લંપટ હોવાના કારણે તે સદૈવ પારકી સ્ત્રીઓમાં આસક્ત રહેતો હતો। તેને મદિરાપાન કરવાની પણ આદત હતી, સાથે જ તે માંસ ખાતો હતો। તે દિવસમાં ખેતરમાં કામ કરીને પાંદડા વેચીને આજીવિકા ચલાવતો હતો અને રાતમાં વેશ્યાઓનું સેવન કરતો હતો। આ પ્રકારે તે બ્રાહ્મણે અનેક વર્ષો સુધી જીવન પસાર કર્યું। પછી એક દિવસ તે દુર્બુદ્ધિ રમેશ વેચવા માટે પાંદડા એકઠા કરવા માટે એક જંગલની વાટિકામાં ફરવા લાગ્યો અને પાંદડા તોડવા લાગ્યો। ત્યારે એક કાળ રૂપ ધારી કાળા સર્પે તે બ્રાહ્મણને ડંખ માર્યો અને તે જ સમયે તેનું મૃત્યુ થઈ ગયું। ત્યાર પછી યમના 2 દૂત તેને લેવા માટે તે સ્થાન પર પ્રગટ થયા અને તેને ઉપાડીને યમલોક લઈ જવા લાગ્યા। રસ્તામાં તે યમદૂતોની સામે ખૂબ વિલાપ કરવા લાગ્યો, હે દૂત, મને ક્યાં લઈ જઈ રહ્યા છો? મને છોડી દો, મારા પ્રાણ બક્ષી દો। પરંતુ યમદૂત તેને એમ કહેતા લઈ જવા લાગ્યા, અરે દુષ્ટ બ્રાહ્મણ, તારા પાપ કર્મોના કારણે તને સાપે ડંખ માર્યો છે। હવે યમદેવ તને અવશ્ય ઘોર નરકમાં નાખશે। પછી યમના દૂત તે બ્રાહ્મણને લઈને યમલોક પહોંચે છે અને યમદેવની સામે ઊભા રહી જાય છે। ચિત્રગુપ્ત તે બ્રાહ્મણનો હિસાબ કાઢે છે અને યમદેવને કહે છે, હે ધર્મરાજ, આ બ્રાહ્મણે બાળપણથી લઈને મૃત્યુ સુધી પાપ જ પાપ કર્યા છે। આણે ક્યારેય કોઈ પુણ્યનું કામ કર્યું નથી। પછી ધર્મરાજ પોતાના દૂતોને કહે છે, હે દૂતો, આ ઘોર પાપ કરવાવાળા બ્રાહ્મણને ઉપાડીને લઈ જાઓ અને તેને નરકમાં નાખી દો। પછી યમના દૂત તે બ્રાહ્મણને લઈ જાય છે અને નરકની ભયંકર અગ્નિમાં ધકેલી દે છે। અનેક વર્ષો સુધી નરકમાં સજા ભોગવ્યા પછી તે બ્રાહ્મણને બીજા જન્મમાં એક બળદનું શરીર મળે છે। બળદનો જન્મ પામીને તે વજન ઉપાડવાનું કામ કરવા લાગ્યો। તેનો માલિક તેની પાસે દિવસ રાત કામ કરાવવા લાગ્યો। પછી જ્યારે તે બળદની શક્તિ ઓછી થઈ ગઈ તો તેના માલિકે તેને એક લંગડા માણસને વેચી દીધો। તે લંગડા માણસે તે બળદનો પોતાનો બોજ ઉપાડવા માટે ઉપયોગ કર્યો। તે તેની પીઠ પર બેસીને ફરતો હતો। આ પ્રકારે તે બળદે 8 વર્ષ સુધી તે લંગડા માણસનો બોજ ઉપાડ્યો। પછી એક દિવસ તે લંગડો માણસ તે બળદની પીઠ પર બેસીને કોઈ ઊંચા પર્વત પર જવા લાગે છે। તે પર્વત પર બહુ મોડે સુધી ચડવાના કારણે તે બળદ ખૂબ થાકી ગયો। તેની શક્તિ ક્ષીણ થઈ ગઈ અને થોડા સમય પછી તે બળદ બહુ જોરથી મૂર્છિત થઈને જમીન પર પડી ગયો અને અંતિમ શ્વાસ લેવા લાગ્યો। ત્યારે ત્યાં ઊભેલા લોકોને તે બળદ પર ખૂબ દયા આવી ગઈ અને તેઓ તેના મુખમાં પાણી નાખવા લાગ્યા। પછી તે લોકોમાંથી એક પુણ્ય આત્મા વ્યક્તિ હતો। તેણે તે બળદનું કલ્યાણ કરવા માટે પોતાનું પુણ્ય તે બળદને આપી દીધું। તેને જોઈને
અન્ય લોકોએ પણ પોતાનું પુણ્ય યાદ કરીને થોડું પુણ્ય તે બળદને આપી દીધું, જેથી તેને મુક્તિ મળી શકે. તે જ ભીડમાં એક વેશ્યા પણ ઊભી હતી. બધા લોકો પોતાનું પુણ્ય તે બળદને આપી રહ્યા હતા. આ જોઈને તે વેશ્યાએ પણ પોતાનું પુણ્ય તે બળદને આપી દીધું. થોડીવાર પછી તે બળદનું મૃત્યુ થઈ જાય છે. પછી તે સ્થાન પર યમદૂત આવે છે અને તે બળદના શરીરમાંથી તે બ્રાહ્મણની આત્માને કાઢીને યમલોક લઈ જાય છે. યમલોક લઈ જવા પર તેને યમદેવની સામે ઊભો કરવામાં આવે છે અને પછી ચિત્રગુપ્ત તેનો હિસાબ જુએ છે તો તેઓ આશ્ચર્યમાં પડી જાય છે. તે વેશ્યા દ્વારા તે બળદને આપવામાં આવેલું પુણ્ય ખૂબ મોટું હોય છે. તે પુણ્યના પ્રભાવથી બધા જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. પછી યમદેવ તે બ્રાહ્મણના બધા પાપ ક્ષમા કરે છે અને કહે છે, હે બ્રાહ્મણ, તે વેશ્યાએ તને પોતાનું પુણ્ય આપીને તારા પર મોટો ઉપકાર કર્યો છે. માત્ર તેના પુણ્યના કારણે તારા બધા જન્મોના પાપ નષ્ટ થઈ ગયા છે. અને યમદેવ તેને ફરીથી માણસનો જન્મ પ્રદાન કરે છે. ફરીવાર તે પૃથ્વી પર આવીને એક ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે. તે મહાપુણ્યના પ્રભાવથી તેને આ નવા જન્મમાં પોતાના પૂર્વ જન્મની વાતો યાદ આવવા લાગે છે. જ્યારે તે બ્રાહ્મણ મોટો થઈ જાય છે તો તેને યાદ આવે છે કે પાછલા જન્મમાં જ્યારે તે બળદ હતો ત્યારે એક વેશ્યાએ તેને પોતાનું પુણ્ય આપી દીધું હતું. એટલા માટે તેના મનમાં તે વેશ્યા વિશે જાણવાની ઈચ્છા થાય છે અને તે મહાપુણ્ય વિશે જાણવા માટે તે વેશ્યાની શોધ લગાવીને તેને શોધતા શોધતા તેના નગરમાં ચાલ્યો જાય છે. તે વેશ્યા ઘરડી થઈ ચૂકી હતી. પછી જ્યારે તેને તે વેશ્યા મળી જાય છે તો તે તેની સામે જઈને તેને વારંવાર પ્રણામ કરે છે અને તે વેશ્યાનો આભાર માનવા લાગે છે. તે વેશ્યા કહેવા લાગી, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપ કોણ છો અને કયા કારણસર આપ મારા જેવી વેશ્યાનો આભાર માની રહ્યા છો? મેં તમારું કયું કાર્ય કર્યું છે જે તમે મને નમસ્કાર કરી રહ્યા છો? ત્યારે તે બ્રાહ્મણ કહે છે, હે માં, હું એ જ બળદ છું જેને તમે તમારું પુણ્ય આપી દીધું હતું. મારા પાપ કર્મોના કારણે મારે પાછલા જન્મમાં બળદ બનવું પડ્યું હતું. તે પર્વત પર જ્યારે હું મરી રહ્યો હતો ત્યારે તમે મને તમારું પુણ્ય આપ્યું હતું. તમારા પુણ્યના પ્રભાવથી જ આજે મને ફરીથી માણસનો જન્મ મળ્યો છે. તમારા દ્વારા આપવામાં આવેલા તે પુણ્યના કારણે મને મારા પૂર્વજન્મની બધી વાતો યાદ છે. પરંતુ હે માં, હું આજે અહીંયા એ જાણવા માટે આવ્યો છું કે તમે મને તે સમયે તમારું કયું પુણ્ય આપ્યું હતું જેના કારણથી મારા બધા જન્મોના પાપ નષ્ટ થઈ ચૂક્યા છે. હું તે પુણ્ય વિશે જાણવા માગું છું. ત્યારે તે વેશ્યાએ કહ્યું, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, મેં તો મારા જીવનમાં કોઈ પુણ્યના કામ કર્યા નથી, પરંતુ મારા ઘરમાં એક પોપટ છે જે પાંજરામાં રહીને હંમેશા કંઈક બોલતો રહે છે, જેને સાંભળીને મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું છે. તે જ પોપટ દ્વારા બોલવામાં આવેલા મંત્રનું પુણ્ય મેં તમને દાનમાં આપ્યું હતું. પછી તે વેશ્યા અને તે બ્રાહ્મણ તે પોપટ પાસે જાય છે અને તેને પૂછવા લાગે છે, હે શુક, તું કયો મંત્ર બોલતો રહે છે જેનાથી અમારા જીવનનો ઉદ્ધાર થયો છે? આ મંત્ર તને કોણે શીખવાડ્યો અને આ મંત્રનો શો અર્થ થાય છે? ત્યારે તે પોપટે પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવવાનું શરૂ કર્યું. તે પોપટ કહેવા લાગ્યો, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, પાછલા જન્મમાં હું એક બ્રાહ્મણ હતો. હું મારા જ્ઞાનના અહંકારમાં આંધળો થઈ ચૂક્યો હતો. મેં ક્યારેય ગુરુજનોનો આદર કર્યો નહીં, સદૈવ જ તેમનું અપમાન કર્યું. મને મારા જ્ઞાન પર એટલો બધો ઘમંડ થઈ ગયો હતો કે જેના કારણથી મારો ક્રોધ ખૂબ વધારે વધી ગયો અને હું બધાની સાથે દ્વેષ કરવા લાગ્યો. અન્ય મનુષ્યોને તુચ્છ સમજવા લાગ્યો. વિદ્વાનોનું ભરી સભામાં અપમાન કરવા લાગ્યો. પછી કાળાંતરમાં મારું મૃત્યુ થઈ ગયું અને મને યમલોક લઈ જવામાં આવ્યો. પૂજ્યજનો અને ગુરુજનોનું અપમાન કરવાના કારણે મને પોપટના કુળમાં નાખવામાં આવ્યો અને મારો જન્મ એક પોપટના રૂપમાં થઈ ગયો. મારા પાપ કર્મોના કારણે નાની અવસ્થામાં જ મારા માતા પિતાથી વિયોગ થઈ ગયો. પછી હું ઝાડની ડાળી પર બેસીને રડી રહ્યો હતો તો તે જ સ્થાન પરથી કેટલાક મુનિ પસાર થઈ રહ્યા હતા. તેમણે મારી દયનીય પુકાર સાંભળી અને મને લઈને પોતાના આશ્રમમાં ચાલ્યા ગયા. ત્યાં તે આશ્રમમાં તેમણે મને એક સુંદર પાંજરામાં રાખ્યો અને મારો સારી રીતે ખ્યાલ રાખ્યો. તેઓ મને દરરોજ ભોજન આપતા હતા અને ભણાવતા હતા. તે સ્થાન પર વૈશ્ય મુનિ, તેમની સ્ત્રીઓ અને બાળકો બધા દરરોજ તુલસીના છોડને જળ અર્પણ કરતા હતા અને તેની સામે એક મંત્રનો જપ કરતા હતા. તેમના જ મુખેથી વારંવાર તે મંત્ર સાંભળીને મેં તેને ગોખી લીધો અને ત્યારથી હું તેનો પાઠ કરતો હતો. મંત્રને જાણી ગયો છું અને એ જ મંત્ર હું રાત દિવસ બોલું છું. તે મંત્રના પ્રભાવથી મારું ક્યારેય મૃત્યુ ન થયું અને મારી આયુ 100 વર્ષની થઈ ગઈ અને હું આટલા વર્ષો સુધી જીવિત રહ્યો. આ દરમિયાન એક રાત્રે એક ચોર તે સ્થાન પર આવી ગયો અને તેણે મને ત્યાંથી ચોરી લીધો અને પછી આ વેશ્યાએ મને તે ચોર પાસેથી ખરીદી લીધો. આ વેશ્યાના ઘરે આવ્યા પછી પણ હું તે મંત્ર બોલતો રહેતો હતો, જેને સાંભળીને આ વેશ્યાનું મન પણ પવિત્ર થઈ ગયું અને વેશ્યાનું કામ છોડીને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગી. તે જ મંત્રના પ્રભાવથી
મારા પૂર્વજન્મોના બધા પાપ નષ્ટ થઈ ગયા અને આ જ મંત્રના પ્રભાવથી આ વેશ્યાનું પણ અંતઃકરણ પવિત્ર થઈ ગયું. હે બ્રાહ્મણ દેવતા, આ મંત્રના પુણ્યથી આપ પણ પાપ મુક્ત થઈ ગયા છો. આ પ્રકારે પોપટે તે બ્રાહ્મણને અને તે વેશ્યાને બધો વૃત્તાંત સંભળાવી દીધો, જેને સાંભળીને તે બ્રાહ્મણ અને વેશ્યા બંને જ અત્યંત પ્રસન્ન થયા. અને પછી તે બંને જ દરરોજ તુલસી માને જળ અર્પણ કરીને તે મંત્રનો જાપ કરવા લાગ્યા. પછી તે વેશ્યા અને તે બ્રાહ્મણ ત્રણેય તે મંત્રના પ્રભાવથી દિવ્ય વિમાનમાં બેસીને વિષ્ણુ લોક ચાલ્યા ગયા. ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી માં લક્ષ્મી, જોયું તમે માત્ર તુલસી માના આ મંત્રના પ્રભાવથી તે પોપટના, તે વેશ્યાના અને તે બ્રાહ્મણના બધા પાપ નષ્ટ થઈ ગયા. એટલા માટે દરેક માણસે રોજ તુલસી માને જળ અર્પણ કરતી વખતે આ એક મંત્રનું ઉચ્ચારણ અવશ્ય કરવું જોઈએ. હે દેવી, તે મંત્ર આ પ્રકારે છે, આને તમે ધ્યાનથી સાંભળો. ઓમ વૃંદાવની સ્વાહા. ઓમ વૃંદાવન સ્વાહા. ભગવાન વિષ્ણુ કહે છે કે જે પણ સ્ત્રી દરરોજ તુલસી માની સમક્ષ આ મંત્રનું ઉચ્ચારણ કરશે તે સૌભાગ્યશાળી બનશે. જે પણ પુરુષ તુલસી માની સામે આ મંત્રનું ઉચ્ચારણ કરશે તેને અક્ષયધનની પ્રાપ્તિ થશે. જે ઘરની સામે દરરોજ તુલસી માની પૂજા કરવામાં આવશે તે ઘરમાં સાક્ષાત લક્ષ્મીનો વાસ થશે. તુલસી માનો આ મંત્ર રાજકલ્પતરુ છે, આ સમસ્ત ફળો પ્રદાન કરવાવાળો છે. આથી જે પણ તુલસી માની સામે આ મંત્રનું ઉચ્ચારણ કરશે તેને સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થશે. સ્ત્રીઓએ સદૈવ સ્નાન કરીને પોતાના વાળ બાંધીને સેંથામાં સિંદૂર ભરીને દરરોજ તુલસી માને જળ અર્પણ કરવું જોઈએ અને આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. રોજ તુલસી માના છોડની પરિક્રમા કરવી જોઈએ. આનાથી બધા દોષ નષ્ટ થઈ જાય છે. દરરોજ સાંજના સમયે તુલસી માની પાસે દીપક પ્રગટાવવો જોઈએ અને તુલસી માની પાસે બેસીને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. તુલસી માની પાસે દીપક પ્રગટાવવાથી માણસને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. હજારો અમૃતના ઘડાઓથી નવડાવવા પર પણ શ્રીહરિને એટલી તૃપ્તિ નથી થતી જેટલી તેઓ મનુષ્યો દ્વારા તુલસી માનું એક પાંદડું ચઢાવવાથી પ્રાપ્ત કરે છે. 10,000 ગાયના દાનથી માનવ જે ફળ પ્રાપ્ત કરે છે તે જ ફળ તુલસી માના પત્રના દાનથી પામી લે છે. જે મૃત્યુ સમયે પોતાના મુખમાં તુલસી માના પત્રનું જળ પામે છે તે સંપૂર્ણ પાપોમાંથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. ભગવાન વિષ્ણુ કહે છે, પૂર્ણિમા અમાસ, દ્વાદશી અને સૂર્ય સંક્રાંતિના દિવસે મધ્યાહનકાળ રાત્રિ અને અશૌચના સમયે તેલ લગાવીને સ્નાન કર્યા વિના અથવા હાથ પગ ધોયા વિના રાત્રિના વસ્ત્રો પહેરીને તુલસી માના પત્ર તોડે છે તે મહાપાપી હોય છે. શ્રાદ્ધ, વ્રત, દાન, પ્રતિષ્ઠા તથા દેવ પૂજા માટે તોડેલા તુલસી માના પત્ર વાસી હોવા છતાં પણ 3 રાત્રિ સુધી પવિત્ર જ રહે છે. તુલસી માનું એક એક પાંદડું ન તોડીને પાંદડાઓની સાથે અગ્રભાગને તોડવો જોઈએ. તુલસી માની મંજરી બધા ફૂલોથી ચડિયાતી માનવામાં આવે છે. મંજરી તોડતી વખતે તેમાં પાંદડાઓનું રહેવું પણ આવશ્યક માનવામાં આવ્યું છે. પૂજ્ય ભાવથી છોડને હલાવ્યા વિના તુલસી માના અગ્રભાગને તોડવો જોઈએ. આનાથી પૂજાનું ફળ લાખ ગણું વધી જાય છે. તુલસી માના પાંદડાઓને ક્યારેય નખથી ન તોડવા જોઈએ. આનાથી પાપ લાગે છે. રાત્રિમાં તુલસી માના છોડનો સ્પર્શ ન કરો અથવા તેના પાંદડા ન તોડો. આવું કરવું અશુભ માનવામાં આવ્યું છે. રાત્રિમાં તુલસી માનો છોડ નિદ્રા અવસ્થામાં હોય છે. એવામાં પાંદડા તોડવા પર પાપ જ લાગે છે. ગુરુવારના દિવસે તુલસી માના છોડમાં થોડું કાચું દૂધ અર્પિત કરો. દૂધ ચડાવતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. તુલસી માના છોડની પાસે શાલિગ્રામ રાખો અને તેના પર તલ ચઢાવો. પૂજામાં તુલસીમાં અને શાલિગ્રામને દૂધમાં. પલાળેલી હળદરનું તિલક અવશ્ય કરો. શાલિગ્રામ પર તુલસી માનું પત્ર રાખીને ચંદન લગાવવું જોઈએ. જો કોઈ મહિલા માસિક ધર્મમાં હોય તો તેઓ તુલસી માની પૂજા ના કરે. માસિક ધર્મ દરમિયાન તુલસી માનો સ્પર્શ કરવાથી ઘોર પાપ લાગે છે. આનાથી સ્ત્રીની દુર્ગતિ થાય છે. તો ભક્તો આ પ્રકારે ભગવાન વિષ્ણુએ દેવી માં લક્ષ્મીને તુલસી માને જળ અર્પણ કરવાના મંત્રનું મહત્વ સંભળાવ્યું છે. રાધે રાધે. તો આ શિવ વિષ્ણુ બંનેની કૃપાનો યોગ બની જાય છે. એ જ કારણ છે કે માર્ગશીર્ષ સોમવારે તુલસી માતાની આરાધના કરવી અત્યંત ફળદાયી માનવામાં આવી છે. પૂજાનો સાચો સમય અને વિધિ ભક્તજનો માર્ગશીર્ષ સોમવારના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠો, પોતાની જાતને શુદ્ધ કરો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. પછી તુલસી માતાની પાસે દીપક પ્રગટાવો. આ દીપક ઘીનો હોય તો અતિ શ્રેષ્ઠ છે. તુલસી નમઃ મંત્રથી 11 વાર મા તુલસીનું સ્મરણ કરો. ત્યારબાદ તુલસી માતાની પરિક્રમા 11 અથવા 21 વાર કરો અને પછી જળ અર્પિત કરો. પછી ભગવાન વિષ્ણુ અથવા શાલિગ્રામનું ધ્યાન કરો અને કહો, હે ભગવાન, મારા જીવનમાં ભક્તિ, બુદ્ધિ અને સંપત્તિનો પ્રકાશ ભરી દો. આ સાધના સાંજના સમયે પણ દોહરાવી શકાય છે.
વિશેષ કરીને સૂર્યાસ્ત પછી દીપદાન અવશ્ય કરો. સુખી જીવન માટે તુલસીના સૂકા લાકડાનો ઉપાય. તુલસીનું સૂકું લાકડું પોતાની સાથે રાખવું શુભ હોય છે. જો કોઈ વ્યક્તિને લાગે છે કે તેના ઘરમાં બરકત નથી રહેતી, કામ બનતા બનતા અટકી જાય છે, તો તે સૂકી તુલસીના લાકડાને પોતાના ઘરના મંદિરમાં રાખે અને તેની ઉપર રોજ દીપક પ્રગટાવે. મા લક્ષ્મીની ઉર્જા સ્વયં ત્યાં પ્રગટ થઈ જાય છે. જો કોઈ નોકરી અથવા વ્યવસાયમાં સફળતા ઈચ્છે છે તો તે તુલસીના લાકડાને પોતાની તિજોરીમાં અથવા દક્ષિણ દિશાની દિવાલમાં છુપાવીને રાખે, કારણ કે આ ધન વૃદ્ધિનો સંકલ્પ માનવામાં આવ્યો છે. સ્ત્રીઓ માટે વિશેષ ઉપાય. બહેનો માટે આ દિવસ અતિ વિશેષ છે. જો કોઈ સ્ત્રી માર્ગશીર્ષ સોમવારે તુલસી માતાની સામે દીપક પ્રગટાવીને ભગવાન વિષ્ણુનું નામ લે, નમો ભગવતે વાસુદેવાય 11 મંત્રોનો જાપ કરે તો તેને પતિની દીર્ઘ આયુ, ઘરમાં સુખ અને ધનની પ્રાપ્તિ થાય છે. જે કન્યાઓ સદગુણી વરની કામના કરે છે તેઓ તુલસીની સેવા કરે. તેમને ભગવાન શ્રીહરિ સ્વયં સર્વોત્તમ જીવનસાથી પ્રદાન કરે છે. પાપથી મુક્તિ અને સત્કર્મોનો પ્રકાશ. ભક્તો કહે છે તુલસીના દર્શનથી પાપ કપાઈ જાય છે, પૂજાથી પુણ્ય વધી જાય છે. જો ક્યારેય આપણાથી કર્મોમાં ભૂલ થઈ ગઈ હોય, મન અશાંત હોય, જીવનમાં ભટકાવ આવી ગયો હોય તો બસ મા તુલસી પાસે માફી માંગી લો અને કહી દો, માતા હવે મને ભક્તિનો માર્ગ બતાવો. જે આ ભાવ રાખે છે તેને ભગવાન સ્વયં પોતાના કર્મોથી ઉઠાવીને સફળતાના શિખર સુધી પહોંચાડી દે છે. ભક્તિ અને ધનનો સંબંધ. ધન મેળવવાનો માર્ગ માત્ર મહેનત નથી, ભક્તિ પણ છે. ભક્તિથી મળવાવાળું ધન સદૈવ ટકે છે. જે ભક્તિ કરે છે તેમનું ભાગ્ય આપોઆપ બદલાઈ જાય છે. તુલસી માતાના આંગણામાં દીવો પ્રગટાવવાવાળો ક્યારેય અંધકારમાં નથી રહેતો. ભક્તિનું ફૂલ. તુલસીના આશીર્વાદ પ્રેમથી કહો, જય શ્રી તુલસી માતા કી. જ્યારે તમે આ કહો છો તો મા તુલસી તમારા હૃદયમાં વૃંદાવન જેવો શુદ્ધ ભાવ ભરી દે છે. ત્યારે જીવનમાં દરેક દુઃખ, દરેક અડચણ ખુદ બખુદ દૂર થઈ જાય છે. અંતનો સંદેશ. ભક્તિથી મોટો કોઈ ઉપાય નથી. ધન ઈચ્છો તો ભક્તિથી માંગો, શાંતિ ઈચ્છો તો તુલસીથી માંગો અને સફળતા ઈચ્છો તો ભગવાન પાસે માંગો. પરંતુ પ્રાર્થનામાં સ્વાર્થ ન હોય. તુલસી માતાની સામે બેસો, તેમના પાંદડાઓની ખુશ્બુ લો અને મનમાં જ કહી દો, માં મારા જીવનમાં ભક્તિનો સૂરજ ઉગાડો. બસ આ જ સૌથી મોટો ઉપાય છે. તુલસી માતાના દીવાના પ્રકાશમાં જ્યારે તમે તમારી આંખો બંધ કરી લો છો તો ત્યાં માત્ર પ્રકાશ નથી, પરંતુ ભગવાન સ્વયં તમારા હૃદયમાં બિરાજી જાય છે. તો ભાઈઓ બહેનો, આ માર્ગશીર્ષ સોમવારે માત્ર ધન માટે નહીં, ભક્તિ માટે તુલસી માતાની પૂજા કરો. ધન તો આવશે જ, સાથે મનની શાંતિ, ઘરનું સુખ અને જીવનનો પ્રકાશ પણ મળશે. પ્રેમથી બોલો, જય શ્રી તુલસી માતા કી. હર હર મહાદેવ. જય શ્રી હરિ કી. દીપક પ્રગટાવો અથવા દીપક ઘીનો હોય તો અતિ શ્રેષ્ઠ છે. તુલસી નમઃ મંત્રથી 11 વાર મા તુલસીનું સ્મરણ કરો. ત્યારબાદ તુલસી માતાની પરિક્રમા 11 અથવા 21 વાર કરો અને પછી જળ અર્પિત કરો. પછી ભગવાન વિષ્ણુ અથવા શાલિગ્રામનું ધ્યાન કરો અને કહો, હે ભગવાન, મારા જીવનમાં ભક્તિ, બુદ્ધિ અને સંપત્તિનો પ્રકાશ ભરી દો. આ સાધના સાંજના સમયે પણ દોહરાવી શકાય છે. વિશેષ કરીને સૂર્યાસ્ત પછી દીપદાન અવશ્ય કરો. સુખી જીવન માટે તુલસીના સૂકા લાકડાનો ઉપાય. તુલસીનું સૂકું લાકડું પોતાની સાથે રાખવું શુભ હોય છે. જો કોઈ વ્યક્તિને લાગે છે કે તેના ઘરમાં બરકત નથી રહેતી, કામ બનતા બનતા અટકી જાય છે, તો તે સૂકી તુલસીના લાકડાને પોતાના ઘરના મંદિરમાં રાખે અને તેની ઉપર રોજ દીપક પ્રગટાવે. મા લક્ષ્મીની ઉર્જા સ્વયં ત્યાં પ્રગટ થઈ જાય છે. જો કોઈ નોકરી અથવા વ્યવસાયમાં સફળતા ઈચ્છે છે તો તે તુલસીના લાકડાને પોતાની તિજોરીમાં અથવા દક્ષિણ દિશાની દિવાલમાં છુપાવીને રાખે, કારણ કે આ ધન વૃદ્ધિનો સંકલ્પ માનવામાં આવ્યો છે. સ્ત્રીઓ માટે વિશેષ ઉપાય. બહેનો માટે આ દિવસ અતિ વિશેષ છે. જો કોઈ સ્ત્રી માર્ગશીર્ષ સોમવારે તુલસી માતાની સામે દીપક પ્રગટાવીને ભગવાન વિષ્ણુનું નામ લે, નમો ભગવતે વાસુદેવાય 11 મંત્રોનો જાપ કરે તો તેને પતિની દીર્ઘ આયુ, ઘરમાં સુખ અને ધનની પ્રાપ્તિ થાય છે. જે કન્યાઓ સદગુણી વરની કામના કરે છે તેઓ તુલસીની સેવા કરે, તેમને ભગવાન શ્રી હરિ સ્વયં સર્વોત્તમ જીવનસાથી પ્રદાન કરે છે. પાપથી મુક્તિ અને સત્કર્મોનો પ્રકાશ. ભક્તો કહે છે તુલસીના દર્શનથી પાપ કપાઈ જાય છે, પૂજાથી પુણ્ય વધી જાય છે. જો ક્યારેય આપણાથી કર્મોમાં ત્રુટિ થઈ ગઈ હોય, મન અશાંત હોય, જીવનમાં ભટકાવ આવી ગયો હોય તો બસ માં તુલસી પાસે માફી માંગી લો અને કહી દો, માતા હવે મને ભક્તિનો માર્ગ બતાવો. જે આ ભાવ રાખે છે તેને ભગવાન સ્વયં પોતાના કર્મોથી ઉઠાવીને સફળતાના શિખર સુધી પહોંચાડી દે છે. ભક્તિ અને ધનનો સંબંધ. ધન મેળવવાનો માર્ગ માત્ર મહેનત નથી, ભક્તિ પણ છે. ભક્તિથી મળવાવાળું ધન સદૈવ ટકે છે. જે ભક્તિ કરે છે તેમનું ભાગ્ય આપોઆપ બદલાઈ જાય છે. તુલસી માતાના આંગણામાં દીવો પ્રગટાવવાવાળો ક્યારેય અંધકારમાં નથી રહેતો. ભક્તિનું ફૂલ. તુલસીના આશીર્વાદ પ્રેમથી કહો, જય શ્રી તુલસી માતા કી.
જ્યારે તમે આ કહો છો તો મા તુલસી તમારા હૃદયમાં વૃંદાવન જેવો શુદ્ધ ભાવ ભરી દે છે, ત્યારે જીવનમાં દરેક દુઃખ, દરેક અડચણ ખુદ બખુદ દૂર થઈ જાય છે. અંતનો સંદેશ: ભક્તિથી મોટો કોઈ ઉપાય નથી. ધન ઈચ્છો તો ભક્તિથી માંગો, શાંતિ ઈચ્છો તો તુલસીથી માંગો, અને સફળતા ઈચ્છો તો ભગવાન પાસે માંગો. પરંતુ પ્રાર્થનામાં સ્વાર્થ ન હોય. તુલસી માતાની સામે બેસો, તેમના પાંદડાઓની ખુશ્બુ લો અને મનમાં જ કહી દો, માં, મારા જીવનમાં ભક્તિનો સૂરજ ઉગાડો. બસ આ જ સૌથી મોટો ઉપાય છે. તુલસી માતાના દીવાના પ્રકાશમાં જ્યારે તમે તમારી આંખો બંધ કરી લો છો તો ત્યાં માત્ર પ્રકાશ નથી, પરંતુ ભગવાન સ્વયં તમારા હૃદયમાં બિરાજી જાય છે. તો ભાઈઓ બહેનો, આ માર્ગશીર્ષ સોમવારે માત્ર ધન માટે નહીં, ભક્તિ માટે તુલસી માતાની પૂજા કરો. ધન તો આવશે જ, સાથે મનની શાંતિ, ઘરનું સુખ ને જીવનનો પ્રકાશ પણ મળશે.